આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એ એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામનગરમાં. ત્યાં રહેતા ભોગ બનનાર અને આ આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે, સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફ ને વિડીયો એને મળેલો, તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો, એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો. અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ. એ પોતે ખજુરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે. ગુનો બન્યા બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા. એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને જે સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે, તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે. આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસ છે જવાહરનગર પીઆઈ કરશે. સર, શું વસ્તુનો ઉપયોગ એને કર્યો હતો ઘટનાને અંજામ આપવા? અને બીજી વાત, આ જેનું મર્ડર થયું એ અને આ વ્યક્તિ સાથે શું સંબંધ? બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં છે અને 6-8 મહિનાથી જ અહીં બરોડામાં આવેલા છે આરોપી જે છે. અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે, તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નીપજાયું છે. બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વાર્ટર છે એમાં સાથે રહે છે. સર, જે પ્રકારની આ ઘટના સામે આવી છે અને સાહેબે જણાવ્યું કે જે ફોટો અને વિડીયો એ કાલે એને જોયો હતો કે અગાઉ એને જોયો હતો? ને આજે સવારની જ વાત છે. આજે સવારની જ વાત છે. આજે સવારે જ એને જોયા? આજે સવારમાં જ જોયેલો અને ઉશ્કેરાયેલો અને એ વખતે જેણે આ રીતે હુમલો કરેલો. એવું લાગે છે કે આ કદાચ એના આરોપીની ઉંમર 21 વર્ષની છે. જે મરનાર છે એના બેન સાથે કઈ પ્રેમ પ્રકરણનો ને ઈરાદા સાથે શંકા ના, આ કારણ કે એવું તો તપાસનો વિષય છે, પણ શક્યતા ઓછી છે કારણ કે આ લોકો 6-8 મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે, એક જ ગામના નથી. અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે.